જય માતાજી ખેડૂત ભાઈઓ। તો આપણે અત્યારે બરોબર જંગલમાં વસિયાર પૂગ્યા રસ્તામાં એ શિયારી બાજુ ડુંગર વિસ્તાર ને એવું છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો। જોઈ લ્યો હા જમાવટ છે, વરસાદ ચાલુ ને આવી રીતના લોકેશન હોય એટલે મજા આવે। શિયારી બાજુ હાવ ઝાડવાનું લોકેશન જોરદાર છે, ડુંગરાવ વિસ્તાર। અને આપણી બાઇક લઈને સવારી કરીએ આજે। અને આપણી ફૂલ સુવિધામાં છે, હાવ ફૂલ સુવિધામાં રેનકોટ ને પહેરેન, એટલે આપણે કોઈ વરસાદનું કંઈ ઓલું નથી। ગાંઠની મજા આવે વરસાદ હોય તો આવા રસ્તાઓમાં। તો આવો આપણે હજી આગળ જઈએ, કેવોક વરસાદ આવે એ જોઈએ, તો વિડીયોમાં બનાવી દો। તો આપણી રસ્તામાં જતા હતા તો આ નાના બાળકો નિશાળે ભણવા જતા હોય તો એની વિશ્વાસ કર્યો કે મને લેતા જાવ કે, તો આપણે એને લેતા જઈએ, નિહારે મૂકી જઈએ અને પછી આપણે આગળ નીકળીએ। શું નામ છે તારું? જયેશ। જયેશભાઈ હે નામ એને। તો હાલો તો આપણે આગળ નીકળીએ અને એ ભાઈને નિહારે મૂકતા જઈએ। તો આવી રીતના રસ્તા ઉપર જતા હોય ને એક તો આવું વરસાદ જેવું હોય તો નાના છોકરા રસ્તા ઉપર હોય તો બેહાડી જવાય અને નિહારે એ પૂગી જાય પેલા। આવા લોકેશનમાં જોરદાર જમાવટ આવે, વરસાદ જેવું હોય વાતાવરણ। તો અહીંયા આપણે ખોડિયાર માતાજીનું દર્શન કરીએ, મંદિર છે, હાલો તમને પણ દર્શન કરાવું। ખોડિયાર માના દર્શન કરી અને પછી આપણી પાછા નીકળી જઈએ। તો ભાઈ અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે ને રેડા બેડા ને આવે ને પાછા જાય। આપણે વિડીયો શૂટ કરવાનો સરખો મેળ નથી આવતો, અત્યારે રેડું બંધ થયું, આ બાજુ રેડું જાય ને શિયારી બાજુ હાવ રળિયામણું છે, હાવ ડુંગર। તો હવે આપણે આગળ આગળ જઈએ અને બતાવીએ તમને બધે। તો અત્યારે પાછા રિટર્નમાં નીકળ્યા અને શિયારી બાજુ હાવ વરસાદ થઈ ગયો એટલે જરાક વાતાવરણ મસ્તીનું હોય, ટાણી હાવ ઢાંકણા જેવું ને એકદમ જોરદાર હાવ રળિયામણું હે બધી ડુંગર ને આ બાજુ જોવા જા હાવ મુરમાં હાવ ડુંગર પહાડ જેવું છે, હાવ ઉપર જઈએ તો જમાવટ આવે। અને અત્યારે પાછો વરસાદ આવવાની શક્યતા છે હમણાં, અને આપણી રેનકોટ ને પહેર્યા એટલે વાંધો નથી આપણી, અને જમાવટ છે। તો આવા લોકેશન ઉપર સુમામાં ઘણા બધા નીકળતા હોય તો જરાક કોમેન્ટમાં કરજો કોને મજા આવે ફરવાની। સુમામાં ઘણા લોકો આવા વિસ્તાર હોય, ડુંગર વિસ્તારો ત્યાં જતા હોય, તમે જોયું છે કે ઘણા રોડ ને કાંઠે બધા બેસતા હોય, તાર બધા જમતા હોય ને નાસ્તો પાણી કરતા હોય, તો આવી જગ્યા આવી હોય એમાં મજા આવે નાસ્તા પાણી કરવાની। તો કોમેન્ટમાં જણાવજો ઘણી મજા આવે ઈ। તો હવે આપણે આગળ આગળ બતાવીએ, તમે હજી આગળ જઈએ